વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે વડોદરામાં વિશાળ જનજાગૃતતા રેલી સાથે વિકલાંગોના પ્રશ્નોને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આજે વિશ્વ વિકલાંગ દિન સમગ્ર વિશ્વમાં વિકલાંગ દિવસ ઉજવવામાં આવે છે। વડોદરામાં પણ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી। શહેરમાં કાર્યરત વિકલાંગ સંસ્થાના ઉપક્રમે વિકલાંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે ફ્લેગ ઓફ કરાવી હતી। નજરબાગથી શરૂ થયેલ વિકલાંગ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ ગયા હતા। નજરબાગથી બદામડી બાગ સુધી નીકળેલી વિકલાંગ રેલીમાં વિકલાંગોએ વિવિધ બેનર પોસ્ટર સાથે વિકલાંગોની સમસ્યા, વિકલાંગોના પ્રશ્નો અંગે જાગૃતતાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। 55 વિકલાંગ દિન વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે અને આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ ભોપાલ દુર્ઘટનાની અંદર જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા તેમજ જે લોકો ઘવાયાને હજુ પણ યાતનાઓ ભોગવી રહ્યા છે તેઓને માન આપવાની રીતે આ વિશ્વ વિકલાંગ દિન ઉજવાઈ રહ્યો છે। મુખ્ય એનો હેતુ એ છે કે વિકલાંગતા ન આવે, વિકલાંગતા આવ્યા પછી વિકલાંગોને પડતી મુશ્કેલીઓ દૂર થાય અને વિકલાંગો સમાજમાં સ્વમાનભેર જીવી શકે એ માટેના ઉદ્દેશથી આ વિશ્વ વિકલાંગ દિન ઉજવાઈ રહ્યો છે। 3 ડિસેમ્બર વિશ્વ અપંગ દિવસ તરીકે ઉજવાય છે વિશ્વમાં, અને વડોદરા ખાતે પણ વિવિધ સંસ્થાઓ થકી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરીને અપંગોને પ્રોત્સાહન મળે અને એ સ્વાવલંબી બને અને એના હેતુસર એમના જે કાયદાકીય ગૂંચવાવડ હોય એના માટે પણ આ દિવસે પ્રયાસ કરવામાં આવે છે કે એમના અધિકારો માટે એ વંચિત ન રહી જાય, એના માટેનો વિવિધ સંસ્થાઓ થકી અને રાજ્ય કક્ષા લેવલે, રાષ્ટ્રીય કક્ષા લેવલે એનું નિરાકરણ લાવવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે।